નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। 35 વર્ષની ગૌરવશાળી પોલીસ સેવાને પૂર્ણ કરી પીએસઆઈ બાલાજી કેશાજી ઝાલાનું વતન ગોઠવામાં ભવ્ય સ્વાગત। શ્રી મોકળિયા વીર મહારાજ તથા કુળદેવી માતાજીની અસીમ કૃપાથી પીએસઆઈ બાલાજી કેશાજી ઝાલા એ ગુજરાત પોલીસ અને એસઆરપીમાં સતત 35 વર્ષની નિષ્ઠાપૂર્વક અને ગૌરવપૂર્ણ સેવા પૂર્ણ કર્યા બાદ પોતાના માદરે વતન ગોઠવા ગામે વાપસી કરી હતી। આ અવસરે ગ્રામજનોએ તેમનું ભવ્ય અને હાર્દિક સ્વાગત કરી સન્માન કર્યું હતું। બાલાજી કેશાજી ઝાલાના સન્માન અર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તેમના આગમન પ્રસંગે ડીજેના તાલ સાથે ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ હતી, જેમાં ગામના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે તેમના નિવાસસ્થાને રાત્રિના સમયે શ્રી રામાપીર મહારાજના પાઠનું પણ ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી પાઠનો લાભ લીધો અને ધાર્મિક વાતાવરણમાં ભક્તિભાવ વ્યક્ત કર્યો। ગ્રામજનોએ બાલાજી કેશાજી ઝાલાની લાંબી અને નિષ્ઠાવાન પોલીસ સેવાની પ્રશંસા કરી તેમના સ્વસ્થ, સુખમય અને યશસ્વી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, ભક્તિ અને સન્માનની ભાવનાથી સંપન્ન થયો હતો। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। ની ગૌરવશાળી પોલીસ સેવાને પૂર્ણ કરી પીએસઆઈ બાલાજી કેશાજી ઝાલાનું વતન ગોઠવામાં ભવ્ય સ્વાગત। શ્રી મોકળિયા વીર મહારાજ તથા કુળદેવી માતાજીની અસીમ કૃપાથી પીએસઆઈ બાલાજી કેશાજી ઝાલા એ ગુજરાત પોલીસ અને એસઆરપીમાં સતત 35 વર્ષની નિષ્ઠાપૂર્વક અને ગૌરવપૂર્ણ સેવા પૂર્ણ કર્યા બાદ પોતાના માદરે વતન ગોઠવા ગામે વાપસી કરી હતી। આ અવસરે ગ્રામજનોએ તેમનું ભવ્ય અને હાર્દિક સ્વાગત કરી સન્માન કર્યું હતું। બાલાજી કેશાજી ઝાલાના સન્માન અર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। તેમના આગમન પ્રસંગે ડીજેના તાલ સાથે ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ હતી, જેમાં ગામના મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે તેમના નિવાસસ્થાને રાત્રિના સમયે શ્રી રામાપીર મહારાજના પાઠનું પણ ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી પાઠનો લાભ લીધો અને ધાર્મિક વાતાવરણમાં ભક્તિભાવ વ્યક્ત કર્યો। ગ્રામજનોએ બાલાજી કેશાજી ઝાલાની લાંબી અને નિષ્ઠાવાન પોલીસ સેવાની પ્રશંસા કરી તેમના સ્વસ્થ, સુખમય અને યશસ્વી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ સૌહાર્દ, ભક્તિ અને સન્માનની ભાવનાથી સંપન્ન થયો હતો। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર।